નથી. મને એવું લાગે છે કે ડૉક્ટર ટીમ્બડિયાનો કોઈને વાંધો આખા રાજ્યમાં ના હોઈ શકે, પણ આજે જે માહોલ ઊભો થયો છે, માનો કે આ એફપીઓનું કામ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીને આપવામાં આવ્યું, એની પાછળ તો કેટલાય આક્ષેપો આવ્યા. હજી તો રૂપિયા કોઈને આપવાના શરૂ નહોતા કર્યા અને અમારી ઉપર તો જાણે અમે મોટો ભ્રષ્ટાચાર ના કરી દીધો હોય, આવા આક્ષેપો શરૂ થયા. આ આક્ષેપો મિત્રો આવી શકે, આવવા જોઈએ, પણ હું તમને એમ કહેવા માંગુ છું કે તમે જો સંગઠિત રહીને કામ નહીં કરો તો હજુ પણ આપણે બહુ ખેડાણ કરવાનું બાકી છે મિત્રો. આની પૂરેપૂરી રાજ્ય સરકાર શ્રી સાથે અમારી મિટિંગો થઈ, એમાં તપાસ થઈ, અંતે એવું થયું કે એફપીઓમાં 1 રૂપિયાનું કોઈ કરપ્શન નથી કે કોઈ ભ્રષ્ટાચાર નથી. હવે લીલી ઝંડી પણ મળી ગઈ છે આપણને કામ કરવા માટેની, અને અમારી ઈચ્છા એવી છે કે આ એફપીઓના 3 જે કાર્યક્રમો, એફપીઓ ક્ષમતા નિવારણ થાય, કાળુભાઈએ જે વાત કરી